રિલાયન્સ જીઓ અને અન્ય ખાનગી ટેલિકોમ કંપનીઓએ દેશમાં ટેરિફના ભાવમાં વધારો કર્યો છે। જીઓના નવા મોંઘા પ્લાન 3 જુલાઈથી લાગુ થશે। ત્યારે તમને જણાવી દઈએ કે રિલાયન્સ જીઓએ પોતાના રિચાર્જ પ્લાનમાં 50% સુધીનો વધારો કર્યો છે। જો કે તમે 3 જુલાઈથી અમલમાં આવી રહેલા મોંઘા રિચાર્જ પ્લાન પહેલા રિચાર્જ કરો છો તો તમે ચોક્કસપણે કેટલાક પૈસા બચાવી શકો છો। 3 જુલાઈ પહેલા રિચાર્જ કરાયેલા પ્લાનમાં ઉપલબ્ધ તમામ લાભો જ્યાં સુધી વેલિડિટી સમાપ્ત ન થાય ત્યાં સુધી લાગુ રહેશે। તમને જણાવી દઈએ કે જીઓ યુઝર્સને લગભગ 50 પ્લાન ઓફર કરવામાં આવે છે, જે માસિક, ત્રિમાસિક અને વાર્ષિક વેલિડિટી આપે છે। વપરાશકર્તાઓ 3 જુલાઈ પહેલા ગમે તેટલા રિચાર્જ કરાવી શકે છે અને જૂના ભાવે અમર્યાદિત 5G ડેટા વગેરે જેવા તમામ લાભો પણ મેળવી શકે છે। તમને જણાવી દઈએ કે 3 જુલાઈથી અમર્યાદિત 5G ડેટા ફક્ત જીઓના તે પ્લાનમાં જ મળશે જેમાં દરરોજ ઓછામાં ઓછો 2 GB ડેટા મળે છે। તમારી પાસે 4G ફોન છે અને તમે મર્યાદિત ડેટા સાથેનો પ્લાન ઈચ્છો છો તો તમે 155 રૂપિયાનું રિચાર્જ કરી શકો છો। આ પ્લાનમાં કુલ 2 GB ડેટા મળે છે। તમને જણાવી દઈએ કે આ 1 મહિનાની વેલિડિટી સાથેનો સૌથી સસ્તો પ્લાન છે, જેની કિંમત 3 જુલાઈથી વધશે અને આ રિચાર્જ 189 રૂપિયામાં ઉપલબ્ધ થશે। સાથે જ રિલાયન્સ જીઓનો સૌથી સસ્તો પ્લાન છે, જેમાં દરરોજ 2 GB ડેટા મળે છે। આ પ્લાનમાં અનલિમિટેડ 5G ડેટા પણ મળે છે। તમને જણાવી દઈએ કે આ રિચાર્જની વેલિડિટી 28 દિવસની છે અને દરરોજ અમર્યાદિત વોઇસ કોલ્સ અને 100 SMS ઓફર કરવામાં આવે છે। 3 જુલાઈ પછી આ 299 રૂપિયા પ્લાનની કિંમત પણ 349 રૂપિયા થઈ જશે। 533 રૂપિયાના જીઓ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે અને દરરોજ 2 GB 4G ડેટા ઉપલબ્ધ છે। જીઓના આ રિચાર્જમાં અમર્યાદિત 5G એક્સેસ પણ છે। 3 જુલાઈથી જીઓનો આ પ્લાન મોંઘો થઈ જશે અને 629 રૂપિયામાં ઉપલબ્ધ થશે। 90 દિવસની વેલિડિટી ઓફર કરે છે, જે પ્લાન છે જીઓનો ₹749 રૂપિયાનો। આ જીઓના સૌથી સસ્તો પ્લાન છે। જીઓના આ પેકમાં દરરોજ 2 GB 4G ડેટા મળે છે। આ સિવાય અનલિમિટેડ 5G એક્સેસ પણ છે। તમને જણાવી દઈએ કે ક્રિકેટ ઓફર હેઠળ જીઓના આ રિચાર્જમાં 20 GB 4G ડેટા પણ મળે છે।